ઓમ નમઃ અજર અમર મંત્રની શૃંખલામાં ચમત્કારિક મંત્ર સાગરમાંથી એક દિવ્ય મંત્ર આજે આપને હું આપવા જઈ રહ્યો છું. આજનો જે સવાલ છે એ સવાલ તમારા જીવનમાં બને છે એ નક્કી કરવા માટે આપને હું એક ઘટના જણાવી રહ્યો છું. મારી પાસે મારા ભક્ત આશીષભાઈ આવ્યા. એમનો 22 વર્ષનો દીકરો સંપૂર્ણપણે એક અલગ મુસીબતમાંથી પસાર થઈ રહ્યો હતો. એટલે સંપૂર્ણપણે જિંદગી 360 ડિગ્રીએ અલગ રીતે ચાલી રહી હતી. આશીષભાઈના જો શબ્દોમાં આપણે એમના દીકરાના 360 ડિગ્રી અલગ જીવન ચાલતું સમજીએ તો એમને કીધું કે આખી રાત જાગે છે, આખી રાત વિડીયો ગેમ અથવા તો મોબાઈલ ઉપર કોઈ ગેમ રમતો રહે છે. સવારે 12:30-1 વાગે ઉઠે છે, 1 વાગે નાસ્તો કરી મિત્રો સાથે બહાર જતો રહે છે, રાતના મોડો પરત ફરે છે, ઘરમાં કોઈની સાથે વાતચીત કરતો નથી, ઘરમાં જેટલો સમય હોય એટલો સમય એ મોબાઈલમાં જ રચ્યો પચ્યો રહે છે. મારી પત્નીને ઘણીવાર એવી શંકા પણ થાય છે કે એ સિગરેટ પણ પીવે છે. છેલ્લે એમણે એવું જણાવ્યું કે આ છેલ્લા 2 વર્ષથી આ ઘટનાઓ ચાલુ થઈ છે. આશીષભાઈ આગળ જણાવ્યું કે અમને એવું લાગ્યું કે યંગ એજ છે, કોલેજમાં જઈ રહ્યો છે, કોલેજનું ભણતર પતાવીને માસ્ટર ડિગ્રી કરી રહ્યો છે, એના કારણે થઈને કદાચ થોડાક સ્વાભાવિક યંગ એજના કારણે આ બધું બનતું હશે. પરંતુ એકવાર નાની બાબતમાં એ મારા ઉપર એકદમ હાવી થઈ અને હાથ ઉપાડવા સુધી આવી ગયો. એટલે મને અને મારી પત્નીને અજુગતું લાગ્યું. કારણ કે 22 વર્ષની ઉંમર દરમિયાન ક્યારે પણ એણે મારી સાથે કે એની મમ્મી સાથે આવું વર્તન કર્યું ન હતું. મને ઓમકાર ચાલીસા વર્ષોથી છેલ્લા 12-15 વર્ષથી નિયમિત રીતે કરતો હોઉં છું. એટલે મને વિચાર આવ્યો કે આપ શ્રીની પાસે આવું ને મારા પ્રશ્નને રજૂ કરું. ઘણીવાર કેવું હોય છે કે આપણે આપણા સંતાનોને મા બાપ એવી રીતે જોતા હોય છે કે યંગ ઉંમર થઈ છે માટે થઈને એનું વર્તન અને લક્ષણ બદલાયું છે. થોડો મેચ્યોર થશે, લગ્ન કરાવી દઈશું, નોકરી અથવા તો ધંધો કરતો થઈ જશે એટલે ઓટોમેટિકલી બધું ઘીના ઠામમાં ઘી પડી જશે, બધું નોર્મલ થઈ જશે. પરંતુ 10માંથી 6 કેસમાં આ વાત સાચી હોવા છતાં 4 કેસોની અંદર આ વાત ખોટી સાબિત થાય છે. એનું કારણ ત્રિમત દોષ હોય છે. અને એ 4 જણ, પેલા 6 જણ જેની બાબતમાં વાત સાચી પડે છે કે લગ્ન થાય અથવા તો નોકરી કે બિઝનેસ શરૂ કરે એટલે વાત નોર્મલ થઈ જાય, પરંતુ એ બીજા 4 જણ જે ત્રિમત દોષથી પીડિત છે એ લોકોની આદતો ડે બાય ડે, દિન પ્રતિદિન વધતી જાય છે. અને સરવાળે એ લોકો પોતાના જીવનને સાવ કુટુંબથી અલગ થલગ અને નિરર્થક બનાવી દે છે અને ખોટી દિશામાં જતા રહે છે. તો આજે ત્રિમત દોષના નિવારણ વિશેનું સમાધાન મેં આશીષભાઈને જે મંત્ર આપ્યો એ મંત્ર આપને પણ આપીશ. એ પહેલાં કઈ રીતે શું પરિવર્તનો આવ્યા એ પણ જાણવું આપના માટે જરૂરી છે. આશીષભાઈને મેં મંત્ર આપ્યો અને કહ્યું કે આપ આ મંત્ર કરી રોજ 30 દિવસ રાત્રે 9થી 11માં પાણી વાડકીમાં લઈ આ આપેલો મંત્ર કરી, ત્યારબાદ વિશ્વ શાંતિ મંત્ર કરી, ઓમ શાંતિ શાંતિ વિશ્વમાન કુરુ કુરુ વામ સ્વાહા એ મંત્ર, એના પહેલાં ઓમ ત્રિમત ત્રિમત મુક્તિતા નમઃ, ઓમ ત્રિમત ત્રિમત મુક્તિતા નમઃ, ઓમ ત્રિમત ત્રિમત મુક્તિતા નમઃ 3 વખત, ઓમ શાંતિ શાંતિ વિશ્વમાન કુરુ કુરુ વામ સ્વાહા મંત્ર 27 વખત અને ઓમકાર ચાલીસાનો પાઠ 1 વાર. આટલું કરી પાણી એને પીવડાવી દેજો. 7 પૂનમ દર્શન માટે લેતા આવજો. ધીરે 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 મંત્રની અસર થવા લાગી. 2 પૂનમ પસાર થયા. દીકરાને ખેંચીને મને લાવતા હતા. દીકરો પણ થોડો પ્રસ્તાવો અનુભવતો હતો કે હું પિતાની સામે થઈ ગયો, ખબર નહીં કેમ. એના કારણે પણ એ પૂનમ દર્શન માટે આવતો હતો. આશીષભાઈના ફોર્સના કારણે મંત્ર કરતો હતો. પણ આશીષભાઈ જે મંત્ર કરીને એને પાણી પીવડાવતા હતા એના કારણે લગભગ 2 મહિનામાં એનામાં રાહત દેખાઈ. એનું નોર્મલ વર્તન થવા માંડ્યું. ઘરે વહેલો આવવા લાગ્યો. 11:30 સૂઈ જાય. મોબાઈલની આદત ઓછી થતી ગઈ. સાવ ગઈ નહીં, પરંતુ પહેલાંની કમ્પેરિઝનમાં ઓછી થઈ અને ઘરમાં ખાસ કરીને મિક્સ થવા લાગ્યો. ધીરે 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 ધીરે
આશીષભાઈને ખબર પડી કે હું જે મુદ્દા કહેતો હતો એવી બધી ઘટનાઓ એની સાથે થઈ હતી. જેમ કે ત્રિમત દોષ શું કરાવે કે બાળપણમાં જ્યારે એમનો દીકરો નાનો હતો 9-10 વર્ષનો, ત્યારે આશીષભાઈએ એના ભણવાને લઈને એને લાફો માર્યો હશે, ગુસ્સો કર્યો હશે, અથવા તો એની જોડે થોડો ગેરવર્તાવ બોલીને કર્યો હશે. આશીષભાઈના પત્નીએ પણ ભણવાના કારણે અથવા તો કોઈના ઘરે ગયા હોય ત્યારે રોક્યો હોય ટોક્યો હોય, જે દરેક મા બાપ કરે અને કરવું જ જોઈએ આજના સમયમાં. પણ એ વસ્તુ એના મન ઉપર એને લઈ લીધી હતી અને આ ત્રિમત દોષે એ નાના નાના મુદ્દાઓ એના મગજમાં મોટા કરી નાખ્યા. આશીષભાઈના દીકરાના મગજમાં કઈ રીતે મોટા કર્યા કે મારા પપ્પામાં હું નાનો હતો ત્યારે મને બહુ મારતા હતા, મારા પપ્પા મારી જોડે મિસબિહેવ કરતા હતા, મને ભણતર માટે રોકટોક કરતા હતા, 2-3 વાર મને કોઈની સામે લાફા મારી દીધા હતા. આવી વાતો જે બાળપણની હતી, 8-10-12 વર્ષ જૂની હતી, પણ છતાં ત્રિમત દોષે એના મગજમાં ટ્રિગર કરાવી, એક્ટિવ કરાવી અને એના કારણે એ પોતાના મગજને, મનને મોબાઈલમાં, સિગરેટમાં, મિત્રોમાં પોતપોત રાખતો હતો. કારણ કે જ્યારે ખાલી પડે ત્યારે આ વાતો એને બહુ જ ડિસ્ટર્બ કરતી હતી. વાત તમે જોશો, સાંભળશો, વિચારશો મારી તો તમને લાગશે કે બહુ નાની વાત છે, પરંતુ જેના સંતાનોમાં આ દોષ એક્ટિવ થાય અને એ લોકો જ્યારે હેરાન થતા હોય અને એ લોકો જ્યારે એમનું બિહેવિયર બદલી દેતા હોય છે, ત્યારે તમને ખરેખર રીઝન ખબર નથી પડતી હોતી કે કારણ શું હોય છે. જે વ્યક્તિના થતું હોય એને બી તમે જ્યારે પૂછો તો પણ એને 2-3-4-5 વખત અલગ અલગ રીતે પૂછવા પછી થોડું વાત જે જણાવે એની કડીઓ જોડવી પડે. કારણ કે એને પોતાને બી ખબર ના હોય, એના મનમાં ઘટના ચાલતી હોય, પરંતુ જ્યારે તમે પૂછો ત્યારે વાત શબ્દોરૂપી બહાર નીકળે નહીં. અને એકવાર આજના યંગ જનરેશનમાં ગિલ્ટ આવે, અકળામણ આવે, ફ્રસ્ટ્રેશન આવે એટલે તરત એ લોકો સિગરેટ અથવા તો ન સેવન કરવાના દ્રવ્યો તરફની દિશામાં આગળ વધે છે અને જિંદગીને બરબાદ કરે છે. આ મંત્ર આપવાનું કારણ મારું એ છે કે યંગ જનરેશન, આપના સંતાનો જો અગર આવા કોઈ પીડામાં, તકલીફમાં હોય તો આ મંત્ર, વિશ્વ શાંતિ મંત્ર, ઓમકાર ચાલીસા ઘરે કરી અને આશીષભાઈના દીકરામાં જેમ ધીરે ધીરે પરિવર્તન આવ્યું, એ નોર્મલ થતો ગયો અને એના મગજમાં રહેલા મુદ્દાઓ જેને ડિસ્ટર્બ કરતા હતા એ દૂર થતા ગયા અને એના કારણે હવે એકદમ નોર્મલ જીવન જીવી રહ્યો છે. આપ પણ જો આવી કોઈ પરેશાનીથી હેરાન થઈ રહ્યા હોય તો આ મંત્રનો ચોક્કસથી ઉપયોગ કરજો. ઓમકારનો દિવ્ય ચૈતન્યના આશીર્વાદ આપના પર રહે એવા મારા આશીર્વાદ છે. ઓમ નમઃ, ઓમ નમઃ, ઓમ નમઃ.